માં ટીવી ચાલો બેસ યાર બાપુ વળ ખાતા. હમણાં તો એક જગ્યાએ પ્રોગ્રામ ગયો ને ભાઈ, તો બાયું બેઠી બેઠી નખ ઘસે. મેં બેનો શું કરો? મને કે નખ ઘસીએ ભાઈ. મેં શું કામ? મને કે નખ ઘસીએ તો વાળ વધે ને કાળા થાય. હું કહું હાકો. આ યોગા વાળા એ સડાવી દીધા ત્યાં. બધા બેનો નખ ઘસતા થાય, એક બેન તો આમ બેઠા હતા આમ. મેં બેન તમે કેમ નખ નથી ઘસતા? કે ભાઈ મારે વધારે ખાઈ ગયા મૂસું મળી ઉગવા. આ કરો લ્યો સાળો, આ નો ફાવે ધંધો હું કામ કરો પણ એમ. એ શેઠ બેહન ઘડી ક્યાં ભાગ્યા આગળ? હા તો ઠીક. હા હા જાતા નહીં મારા વારામાં. હા મારા વારામાં કોઈક વયું જાય મને ન ગોઠે ભાઈ. હા કેવા બધા ઊભા રહી રહીને સાંભળે છે બીજા. બેસી જાઓ બેસી જાઓ બેસી જાઓ બેસી જાઓ બેસી જાઓ. લો બેહે ના બાજુ વાળાના હમ છે બાવડા પકડી પકડીને મળ્યા બેહાડવા. બેસા બેસા ભાઈ બેસા. એ ઊભા એવી રીતે ભીડથી રહી જાય ને પછી બેહાય એટલી જગ્યા ન રહે. બેસી જાવ આમ કઠણ થઈને બેસી જાવ ટાઈટના. અમુક તો ઓલા કાન ઉપર બધું બાંધી બાંધીને બોકામાં બાંધીને નીકળ્યા જાણે બારવટિયા હોય. હા પેલા બારવટિયા બોકામાં બાંધતા ને હવે આવડા છોકરા બાંધે બધા. બેસી જાવ બસ. વાહ વાહ કેવા ડાયા છે. એમ થાય કે એક એક જલેબીનું ઘૂંટડું દઈ દઉં તમારા મોઢામાં. હમણાં હું ઓલો ટીવી જોતો હતો તો એક બાબા આવે છે એમાં, નિર્મળ બાબા. નામ જ દઉં આપણે ક્યાં હાસું કેવું ને. અને તમે હા હકીકત ભાઈ હા તમને કહું અત્યારે તમે જેવું કરો એવું હાલ એવું છે લ્યો. અરે છોડો ખાલી અમરેલીમાં ઓફિસ નાખી ગયો ને બોર્ડ બહાર મારી ગયો બૂસ મરાવવા માટે મળો. મુંબઈ સુધીથી બૂસ મરાવવા આવવાના બોલો. કે ભલે 5000 જાય પણ ખબર તો પડે આમાં કંઈક નવી સિસ્ટમ આવી છે. ઘણા જાણવામાં હલવાઈ જાય લ્યો. હા અમે ભૂરો ને બધા અમે બેઠા હતા ને ભાઈ ભૂરો ને બધા, તો એમાં એક જણ આવીને કે એ હરખો કોણ નામ હરખો તમારો ભૂરો ઉભો છો. કે હું કીધું તો ઓલો ઓઈક્યુ લઈને આવ્યા હતા ઓલા. અમારે ભૂરાને ભાંગી નાખ્યો અને અમે આડાઈ ન ગયા. ઓલા તો વૈયા ગયા એનો પ્રોગ્રામ પૂરો કરી. તો ભૂરો વળખાઈને આવ્યો. મને કે આડાઈ ન આવ્યા. હું કહું તને ક્યાં મારતા હતા? હરખાન મારતા હતા. મને કે હું હરખાન મારતા? મને મારતા હતા પણ એણે કીધું કે આમાં હરખો કોણ? તો કોઈ હતું જ નહીં. તું શું કામ કીધું? હું મને કે આપણે ખબર તો પડી ને આને હરખાનું શું કામ હતું. એટલે આમ જાણવામાં ભાંગી ગયા ઘણા. તો એ ઓલા બાબા જોતો હતો તો એ આમ કરતા એમ બધા આમ જ કરે. દુનિયા દુખી તો છે. પાછા વચ્ચે પૂછે બધા कहाँ से आए हो? बाबा मैं कलकत्ता से आई हूँ बाबा, मुझे जॉब नहीं मिल रही बाबा. अच्छा जॉब नहीं मिल रही, कृपा रुक गई है. ढोकले खाए थे? हाँ बाबा 1 महीना हुआ मैंने ढोकले खाए थे. अच्छा साथ में हरी मिर्ची खाई थी? नहीं बाबा हरी मिर्ची नहीं खाई थी. घर पे जाना, ढोकले बनाना, साथ में हरी मिर्ची खाना, कृपा शुरू हो जाएगी. कोना बाप ने हाड़ी बार जो तो ए मारा बाप हूँ तमने गैरंटी साथे कहूँ कोईना बापनी ताकात नहीं तमारू भावी कोई फेरवी शके. केवल तमे ने तमारा मावतर ने तमारो सदगुरु ने तमारो इष्टदेव छे. बाकी कोईना बापनी तो घणा एम के अमारा गुरु ने एटला रुपया धरो ने अमारा गुरु धाबो मार दे एटले तमे सीधा वैकुंठ में. तू तारो गुरु हम धाबा मारीने पेला वैकुंठ में आटो मारीने पछी आवो अमारी पासे. न्या जो आवो डायरो थतो होय तमने कहेजो अमारे आववानी तैयारी छे. सोटी हूँ पीड्या जे जोयुं नथी एनी मांगणी हुं काम करवी जोईए. अमरेली में नो आटा मारीए सूट दड़ी थी है जीतू भाई है लोकल बस में बेही पैसा थोड़ा गाम ज्यादा जोवा मळे. हाँ हमणा एक जणो आपणा अमरेलीना डेपो में जो तमे एरपोर्ट जाओ तो तरत एम के ए नंबर की फ्लाइट गेट नंबर 3 से ये पैसेंजर 3 नंबर पर गेट बदल गया है. ओके ना अहीं अमरेली में क्या अमरेली थलाड़ा वाया धारी सताधार 8 नंबर पर मूकवामां आवी छे.
એના ડ્રાઈવર સાની કેન્ટીનમાં હોય તો બસ ઉપર જાય. કેવી હમાયણ આવે કયો લ્યો તમે. એક જણો આપણે અમરેલી ડેપોમાં ડ્રાઈવરને કહેતો હતો, હે ભાઈ આ બસ ધારી જાય તો કંડક્ટર કે ડ્રાઈવર ઉપર આધાર ભાઈ કે પણ ડ્રાઈવર ઉપર કેમ તા કે પીધો નહીં હોય તો ધારી જાય, પી ગયો છે તો અણધારી જાય. વાત ઈ કરતો હતો આવી મોજ ને નહીં હોય. નરસિંહ મહેતા એમ કે હરિના જન મુક્તિ ન માગે, માગે જન્મો જન્મ જન્મારો. અને હકીકત છે ને આજે આ ભગવાન પાસે કોઈ પણ ગાડીઓ નોચ્યું ફાઇનલ છે. વૈકુંઠમાં જાય ત્યાં કોઈ પણ ઘોડા ને એવું હાંકતા આપણે આવડે ન આવડે, ત્યાં તો રથ ને ઘોડા ને એવું છે. આ ઓડિયું મૂકી ત્યાં જવાય? હે રોડ ઉપર ઓડિયું, પાણીમાં જાવ તો ઓડિયું, કેવું છે બધું. અને બેનું ને હવે કેવું સારું છું, મયરિયા મંડળું માનતું નથી, રવિવારે કોઈ રાંધતું જ નથી. કેવું મારી માવું ને હક થઈ ગયું. બોલો લ્યો, ઘરે કામ વાળ્યું રાખે ને એ જીમમાં જાય એક દો અહીંયા પોતા મારો ન જવું પડે. કેવું બધું ગોઠ્યું છે. ગજબ છે. એવી બાબાની વાત કરતો. પછી એનો 5,000 રૂપિયા ટિકિટ છે અંદર જવાની. કોઈની વ્યક્તિગત શ્રદ્ધામાં ઓલું નથી કરતો, મારે કોઈ વાંધો નથી. પણ એક ટૂંકી વાત કરું કે એ 5,000 રૂપિયા તેના એ કાર્યક્રમમાં જવા માટેની ટિકિટ છે. અને પછી કાર્યક્રમ બાપુ પૂરો થાય ત્યારે એનું પાકીટ બધાનું ખુલ્લું રખાવે છે. જેટલા પોકેટ હોય એ બધા ખુલ્લા રાખે. પર્સ એને આમ રાખવાના બેઠા બેઠા, એ પછી આમ કરે. એટલે કે એ આશીર્વાદ આવી જાય તો પાકીટમાં રૂપિયા ન ખૂટે. પરેશભાઈ તો એના આંગળામાં જેટલી તાકાત હોય ને પૈસા ન ખૂટે તો એને 5,000 રૂપિયા ટિકિટ લેવાની શું જરૂર છે? એના એના આમ કર્યા કરે. હું કામ આપણું લોહી પીવે? કૃપા शुरू हो जाएगी, કૃપા शुरू हो जाएगी. કહેવાનો મારો મતલબ કે એ જેટલું અઘરું કોઈ કરે એને માણસ વધારે સ્વીકારે છે, સરળતાથી કોઈ રસ્તો. એટલે એ ભાઈનું કહેતો હતો, મેં કીધું મને ખબર નથી ભાઈ, તને જ્યાં શ્રદ્ધા હોય એનું નામ લે. મને કે ભગવાન ઉપર શ્રદ્ધા જ ન હોય તો? અરે મેં તારા માવતરનું નામ લે, તારી બા બાપુજીનું નામ લે. મને કે એની શ્રદ્ધા ન હોય તો? અરે તારા ગુરુનું નામ લે. મને કે એની શ્રદ્ધા ન હોય તો? અરે મેં કે તારી પત્નીનું નામ લે. તારી પત્નીનું જે નામ હોય એ નામ જ લેવા. મને કે એમ મીડિયો મોડો પડવા ન્યા કેમ કે મને શ્રદ્ધા નથી એમ. અને જાહેરમાં કહું સાહેબ, મને કોઈ એમ કહે કે મોટામાં મોટી માં કોણ? અંબાનો અર્થ જ થાય છે માં. સંસ્કૃત શબ્દ છે અંબા. દક્ષિણમાં એટલે અમ્મા કહે. અయ్యో અમ્મા સંસ્કૃત શબ્દ અંબા એટલે માં. તો મોટા મોટી માં કોણ? મોટા મોટી અંબા કોણ? તમને જન્મ દેનારી માં સિવાય દુનિયામાં તમારા માટે કોઈ મોટું હોય જ ન શકે સાહેબ. કોઈ મોટું ન હોઈ શકે. અહીંથી તમે ચાલીને પાવાગઢ જાઓ, ચોટીલા જાઓ, એ ડુંગર ઉપર બેઠીને એમ કે પેલા તારી ઉંમરમાં બેઠીને એ માને યાદ કર લે, પછી આ ડુંગર વાળીને યાદ કરજે. પેલા ઉંમર વાળી જો રાજી થઈ જાય પછી તારે ઠેઠ ડુંગર આવવાની જરૂર નહીં પડે. અને મોટા મોટી કુળદેવી તમારે અર્ધાંગના છે, તમારા કુળનો વેલો વધારવા એ આવી છે, કુળની દેવી છે. એટલે અત્યારે બધા એ રીતે જ હાચવે છે. હા હાચું છે. બધા બહેનો બધા ટેસ્ટથી હરે છે, ફરે છે, આનંદ કરે. સાહેબ આ દીકરીઓ વ્રત રહેતી. હમણાં પૂછી બાપુને અમે ગાડીમાં જતા હતા, વાત થઈ. બાપુને મેં કીધું, બાપુ આપ તો ઘણીવાર એમ કહો છો કે વ્રત એ માટે રહે દીકરીઓ કે એને સારો પતિ મળે, એ જ માટે ને કે સારો લુખેશ ન ભટકાય.
પણ એની સામે બાપુ એક બીજી વાત બહુ સારી કરી, કોઈ દી પુરુષ વ્રત નથી રહ્યા કે મને હારી પત્ની મળે. તો એનો અર્થ એ થયો કે એ તો હારા છે જ, તે મળવા જોવે એમ. અને આપણા માટે આપણે હારા સૈકની વ્રત એ માટે રહે છે કે એનો અર્થ એ છે કે આપણે કોક અડદ નીકળે એટલે વ્રત રહેવા પડે. એટલે નુકસાની છે થોડી, પણ મને થોડુંક ઓલું થયું ત્યારે મેં કીધું કે બાપુ મને ખબર નથી, પણ એક સમય એવો હતો દીકરી હાહરે ગઈ હોય તો કેવું હાહરિયું મળે. વહેલી 4 વાગે દળવા ઊભી કરતી હાહુ. એટલે કદાચ માવતર દીકરીને એ માટે વ્રત લેવડાવતા હશે કે વર્ષના 200 વ્રત થઈ જાય, 365 દિવસમાં તો 200 એના ઉપવાસ હોય દીકરીઓના, એટલા વ્રત દીકરીઓ રહેતી હોય. તો કદાચ વ્રત ઈ માટે મેં કીધું બાપુ રહેતી હશે. બાપને એમ હશે કે મારી દીકરી એવા કવળા હાહરિયામાં જાય અને કદાચ એ લોકો એવા મળે અને મારી દીકરીને કદાચ 2-3 દી ખાવા ન આપે તો અત્યારે વ્રત રહીને ભૂખ્યા રહેવાની ટેવ જો પાડી દીધી હોય તો મારી દીકરીને દુઃખ ન થાય એટલે કદાચ એ વ્રત રહેતી હશે.